કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજીમાં જે પાઠ છે આપણે સજોનો ટ્રુથ. આ પાઠમાં આપણે વાત કરવામાં આવી છે કે અમેરિકન ફ્રીડમ ફાઇટર કે જે એ જમાનાની વાત કરી છે જ્યારે અમેરિકા અને બીજા બધા જે સદ્ધર દેશ હતા એ પોતે ગુલામો રાખતા અને જે ગુલામ તરીકે જે સજોનો ટ્રુથ છે એમની જિંદગી કેવી હતી એનું આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું. ગુલામ તરીકે એમની જિંદગી કેવી હતી અને ગુલામી દરમિયાન કેવું દાખલા તરીકે એમના જીવનમાં શું કર્યું હતું અને એમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અને પછી એમના જીવનમાંથી એ પોતે ઓરેટર બને છે. ઓરેટર એટલે કે વક્તા બને છે, મોટિવેશનલ સ્પીકર બને છે અને એ પોતે જણાવે છે કે ભાઈ હું પોતે એક આમાં સ્પીચ પણ આપેલી છે કે શું હું સ્ત્રી નથી એનું પણ આમાં વર્ણન કરવામાં આવ્યું. તો પાઠમાં આપણે જોઈ લઈશું કે સજોનો ટ્રુથ શું કહેવા માંગે છે અને એ આપણે 12મા ધોરણમાં આપને કેવી રીતે ઉપયોગી છે એ પણ આપણે જોઈ લઈશું. સજોનો ટ્રુથ. સજોનો ટ્રુથ CA એટલે એપ્રોક્સિમેટલી. જ્યારે કોઈ વ્યક્તિનો આપણે ખબર ન હોય કે કયા સમયગાળા દરમિયાન એમનો જન્મ થયો હતો, કયા સમયગાળા દરમિયાન એમનું મૃત્યુ થયું હતું, ત્યારે લેટિન શબ્દ છે CA લખો એટલે આપણે ખબર પડે કે એપ્રોક્સિમેટલી કદાચ 1797 માં એમનો જન્મ થયો હશે અને 1883 માં એમનું મૃત્યુ થયું છે. વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. કે સજોનો ટ્રુથ છે, સજોનનું નામ છે, ટ્રુથ એમનું લટક છે કે પોતે જે બ્લેક છે એટલે એકદમ હંસી. બ્લેક એટલે જે નીગ્રો હોય, આફ્રિકન બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતા. પહેલી જ લીટીમાંથી આપણે પૂછાય છે બ્લેક અમેરિકનની જગ્યાએ આફ્રિકન લખેલું આવે. ટ્રુ પોસ્ટમાં છે કે સજોનો ટ્રુથ છે એ અમેરિકાના હંસી એવા ફ્રીડમ ફાઇટર, સ્વતંત્ર સેનાની હતા. એન્ડ ઓરેટર એટલે સ્પીકર કે જે કોઈ પણ વ્યક્તિ એક જાગૃતિ હોય સમાજમાં કંઈક નવો બદલાવ લાવવા માટે જે ક્યાંક સ્પીચ આપતા હોય સ્પીકર કહેવાય. She was born Isabella Bomfrey. એની વાત કરે છે કે એમનો જન્મ કોના કઈના, મમ્મીનું નામ શું હતું, પપ્પાનું નામ શું હતું. ઇઝાબેલા બોમ્ફ્રી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક, ડોટર ઓફ. અને પોતે જ્યારે જન્મ થયો ત્યારે એનું નામ શું હતું? જન્મ થયો ત્યારે એનું નામ હતું ઇઝાબેલા બોમ્ફ્રી. ઇઝાબેલાનું નામ હતું અટકેલી હતી બોમ્ફ્રી. કે જ્યારે જન્મ થયો ત્યારે પછી એમણે જે સજોનો ટ્રુથ છે એને પછી એમને અપનાવેલું નામ છે ઇન ધ અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક. જે અલ્સ્ટર કન્ટ્રી નામનો પ્રદેશ છે. કન્ટ્રી એટલે કેવો ગામડિયાનો જે ગામડાનો પ્રદેશ હોય એને કન્ટ્રી સાઇડ કહેવાય. સિટીમાં રહેતા હોય એને ટાઉન કહેવાય અને કન્ટ્રી સાઇડ એટલે કન્ટ્રીને શું કે જે એવો પ્રદેશ હોય કે જે ગામડાને મેચ કરતો હોય એને કન્ટ્રી સાઇડ ફોરેન કહેવાય. કે ન્યુયોર્કમાં અલ્સ્ટર કન્ટ્રી છે એમાં એ ઇઝાબેલા બોમ્ફ્રી તરીકે એમનો જન્મ થયો હતો. ન્યુયોર્કમાં જે ડોટર ઓફ એ આફ્રિકન નેમ બોમ્ફ્રી. આફ્રિકન. હવે ડોટર કોના હતા? નાગરિકના પપ્પા હતા એ આફ્રિકાના. એમનું નામ હતું બોમ્ફ્રી. આફ્ટર હિઝ ડચ ઓનર એન્ડ અ વુમન કોલ્ડ એઝ એલિઝાબેથ. અને દાખલા તરીકે આફ્ટર હિઝ ડચ ઓનર કે જે આફ્રિકાના હતા એ પોતે ડચના જે ઓનર હતા. જે ડચ આપણે ખબર છે વલંદાઓ અને આપણે બધા અલગ અલગ પ્રજાતિ જે હતી અંગ્રેજો. અને વુમન કોલ્ડ એલિઝાબેથ. એના મમ્મીનું નામ હતું એલિઝાબેથ. આપણે ખબર હોય ને પપ્પાનું નામ શું હતું? બોમ્ફ્રી હતું અને મમ્મીનું નામ હતું એલિઝાબેથ. અબાઉટ ધ એજ ઓફ 9. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે 9 વર્ષની ઉંમરે આપણે યાદ રાખવાનું she was auctioned off to an English man named John Neal. યાદ રાખવાનું કે 9 વર્ષની ઉંમર હતી. નો યાદ રહે તો આપણું 9 થી 12 ની આપણી નિશાળ છે તો 9મા ધોરણમાં દાખલા તરીકે 9 વર્ષની ઉંમર ત્યારે અંગ્રેજ એક માણસ હતો જેનું નામ હતું જ્હોન નીલી. એમાં એમની ઓક્શન ઓફ એટલે એમની હરાજી કરી દેવામાં. જેવી રીતે આપણે જોઈએ છે કોઈ પણ વસ્તુ મેળામાં હોય અથવા ગમે પ્લોટ લેવાનો હોય કે જ્યારે જે વ્યક્તિનું પૈસા ભરી ન શકે બેંક હોય તો બેંક પણ એની હરાજી કરે. એટલે કે જે સજોનો ટ્રુથ છે ને 9 વર્ષની ઉંમરે એમની હરાજી કરી દેવામાં આવે. અને હરાજી કરી કોને લીધી? એમને જ્હોન નીલી નામના વ્યક્તિ છે એને ખરીદી. The Neelys understood very little of her Dutch jargon. Jargon એટલે બોલી. ટર્મિનોલોજી એમાં કેવી છે પણ બોલી.
ભાષા અને બોલીમાં તફાવત હોય છે. આપણે ગુજરાતી બોલીએ છીએ એ આપણી ભાષા છે, પણ બોલી એટલે એમાં કાઠિયાવાડી આવી જાય છે, કચ્છી આવી જાય છે, મહેસાણી આવી જાય છે, ઉત્તર ગુજરાતની આવી જાય, આણંદ બાજુની આવી જાય છે, ચરોતર બાજુની આવી છે. આ બધી વસ્તુ શું કહેવાય? બોલીમાં અલગ અલગ પ્રકારનો તફાવત થતો હોય છે. આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારનો તફાવત જોવા મળે છે. એટલે જાર્ગન એટલે શું છે? બોલવાની જે રીત કે છે. કારણ કે આપણે શું કીધું કે નીલીશ, કારણ કે આપણે અહીંયા બીજું સમજવાની વસ્તુ છે કે ઇંગ્લિશ મેં અહીંયા લખ્યું છે. એટલે જ્હોન નીલી જે છે એ કોણ હતા? અંગ્રેજ હતા. અને એમનો જન્મ થયો હતો તે અહીંયા લખ્યું છે ડચ કોણ. બાળપણથી એમને કયું શીખેલું હોય તો ડચ ભાષા એની આવડતી અને વેચી દેવામાં આવ્યા છે અંગ્રેજી સાથે. એટલે જે બોલીમાં જે તફાવત થાય છે એની વાત કરે છે. ટર્મિનોલોજી એન્ડ એઝ અ રિઝલ્ટ, એના પરિણામે she was often brutally એટલે ક્રૂઅલી એકદમ ભયાનક રીતે punished for no real reason. કારણ કે સજ્જન ટ્રુથ હતા એ અંગ્રેજી ઓછું જાણતા હતા, પણ બોલવાની જે પદ્ધતિ કરે છે, આપને ખબર છે કે આપણે ફોરેનમાં જઈએ આપણે અંગ્રેજી આવડે, પણ જે આપણું જે પ્રોનાઉન્સિએશન હોય અથવા અંગ્રેજી અહીંયા આવે તો ગુજરાતી આવડતું હોય, ગુજરાતીમાં કીધું કે આપણે યાર બોલવામાં ટ્રાય કરે છતાં પણ આપણે તકલીફ પડે ગુજરાતી એમને સમજવામાં. એવી જ રીતે જે સજ્જનો ટ્રુથ હતા એમને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરતા, પણ એમની જે બોલી હતી એ અલગ પડતી હતી. એના લીધે કોઈ પણ કારણ વગર એમને ઘણી વખત ઘણી બધી પનિશમેન્ટ આપવાની, માર ખાવાનો સમય આવતો. જ્હોન નીલી, કારણ કે પોતે અંગ્રેજ હતા એની વાત કરે. ઇવેન્ચ્યુઅલી છેવટે નીલી sold her to a fisherman. પછી નીલી જે છે જ્હોન નીલી કંટાળી જાય છે અને પોતે છેવટે એમને વેચી દે. સોલ્ડ અપ એટલે વેચી દે. કોને વેચે છે? ફિશરમેન, માછીમાર. who owned a tavern એટલે શું થાય? પબ. ટાવર એક પ્રકારનો પબ થાય કે જે જાહેરમાં દારૂ વેચાતું હોય, પીટું કહેવાય. કે જે જગ્યાએ દાખલા કે ફોરેનમાં દારૂની આપણે ખબર છે પોતે ગવર્મેન્ટ માન્યતા આપે છે, એટલે કે જે જાહેરમાં જે બધા દારૂ પીવા આવતા હોય ટાવર. ઇન કિંગસ્ટન એટલે ન્યુયોર્કમાં કે જ્હોન નીલી છે એ ફરીથી પાછા સજ્જન ટ્રુથને વેચી દે છે. ફિશરમેન એક માછીમારને કઈ જગ્યાએ કે જેને ટાવર એટલે કે પબ હતું, દારૂનું પીટો હતું. કઈ જગ્યાએ? કિંગસ્ટન નામનું સ્થળ છે જે ન્યુયોર્કમાં આવેલું છે. Here she acquired the idiomatic expressions which came to mark her speech. કે અહીંયા આપણે ખબર છે કે અહીંયા એને જે બધા ઇડિયોમેટિક એટલે શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, કેવી રીતે બોલવું, કેવી રીતે સમજવું, બધા અલગ અલગ ભાષાનું એને જ્ઞાન હતું. કેમ આવું કહે છે? આપણે ખબર છે કે દારૂ પીવા વાળા બધા અલગ અલગ બધા લોકો આવે છે. દારૂનું પીઠું હોય ત્યારને ખબર છે બધી પ્રકારની પબ્લિક આવે, સારા આવે, ખરાબ આવે, અલગ અલગ પ્રકારના ભાષા બોલવા વાળા આવે. કારણ કે કોઈ એક એવો સમાજ નથી કે એક સમાજ જ આવે એની વાત. તો અહીંયા એ પોતે દારૂના પીઠામાં કામ કરતા હતા, કારણ કે એને ખરીદી લીધી હતી. એટલે અહીંયા જે કામ કરવાનું કામ કરતા હોય, એટલે અહીંયા કરતા ઇડિયોમેટિક એટલે શબ્દ સમૂહ આવી ગયા, રૂઢિપ્રયોગ આવી ગયા, એ બધા સાંભળતા એમને આ બધું આવડી ગયું. which came to mark her speech. એટલે અત્યારે જ્યારે મોટા થઈ ગયા જે સ્પીચ આપે છે તો સ્પીચમાં બધા ઉદાહરણ આવે છે, જે બધા શબ્દો આવે છે એ નાનપણમાં શીખાતા ક્યાં? જે ટાવરમાં જે કિંગસ્ટન જે ફિશરમેન ને વેચી દેવામાં ત્યાં નાનપણથી એમને બધી ભાષા ને એવું બધું અલગ અલગ શીખી ગયા. જ્હોન જે ડ્યુમન a nearby plantation એટલે જે ફાર્મિંગ કરતો હોય, ફોરેનની વાત છે એટલે અલગ અલગ પ્રકારના પ્લાન્ટેશન એટલે આપણે ફાર્મર પણ કહી શકીએ. દાખલા તરીકે આસામની વાત કરીએ તો આસામના જે બધા ચાના બગીચાઓ છે એ પ્લાન્ટેશન ઓનર કહેવાય છે. ઓનર પરચેઝ હર નેક્સ્ટ. સૌથી પહેલા 9 વર્ષની ઉંમરે જ્હોન નીલી ખરીદે છે. એના પછી એને ફિશરમેનને વેચી દે છે, જે કિંગસ્ટનમાં આવેલું હોય છે, જે ન્યુયોર્કમાં આવેલું હોય છે, અને એને દારૂનું પીઠું હોય છે. એના પછી જે જ્હોન જે ડ્યુમન નામનો વ્યક્તિ છે એને વેચી દેવામાં આવે છે, કે જે પોતે ખેડૂત હોય છે. ડ્યુરિંગ હર ટેન્યુર એટલે સમયગાળો. આ સમયગાળા દરમિયાન હવે જે જ્હોન જે ડ્યુમન છે એની પાસે રહેવા દે. ડ્યુરિંગ ટેન્યુર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 children. હવે જ્હોન જે ડ્યુમન એને ખરીદી લીધું, આ સમયગાળામાં એને રહેવા મળ્યું. અહીંયા એના ફેમિલી સાથે બધાની સાથે સંપર્ક થયો, અહીંયા એના લગ્ન કરી દેવામાં આવ્યા અને એને
5 બાળકને જન્મ આપ્યો. 5 પૂછાય ટ્રુ ફોલ્સમાં કે જે સ્લેવ છે સજ્જનો ટ્રુથ હતા એમને ગમે કે ન ગમતી ફેમિલી સાથે કોન્ટેક્ટમાં એમને લગ્ન કરી દેવામાં આવ્યા અને એમને 5 બાળકો થયા. ટ્રુ ફોલ્સમાં પૂછાય આપને ખબર હોય છે 5 બાળકો. In 1870 1827 ન્યુયોર્કમાં એક કાયદો પસાર જેને શું કહેવાય છે ઇમેન્સિપેશન એક્ટ. ઇમેન્સિપેશન એક્ટ કહેવાય છે. ઇમેન્સિપેશન એક્ટ એટલે કે સરકારે એવો કાયદો રજૂ કર્યો કે તમે તમારા ગુલામ રાખી ન શકો. જ્યારે પહેલાના જમાનામાં એવું હતું કે બધા કોઈ પણ વ્યક્તિના ગુલામ રાખી શકતા. 1827 અમેરિકામાં એવો કાયદો પસાર થયો કે જે વ્યક્તિ પાસે ગુલામ હોય બધા ગુલામને છોડી દેવાના, મુક્ત કરી દેવાના. ઇમેન્સિપેશન after the New York has passed the Emancipation and Liberation Freedom Act freeing its slave. સરકારે ફરજ પાડી કે બધા પાસે જે હોય બધાએ પોતાના જે ગુલામ છે ગુલામને મુક્ત કરી દેવા. She prepared to take her family away. પછી સજ્જનો ખુશ થઈ ગઈ, નક્કી કરે છે કે મારા જે બાળકો છે આખી ફેમિલી છે હું લઈને જતી રહીશ. અને સરકારે કહી દીધું છે કે હવે આપણે ગુલામ રહ્યા નથી, આપણે બધા નાગરિકો મુક્ત છીએ, આપણો બધાનો અધિકાર છે. બટ હ્યુમન બિગેન ટુ શો રિલેક્ટન્સ. રિલેક્ટન્સ એટલે આનાકાની, અનવિલિંગનેસ. કારણ કે આપણે ખબર છે આપણા જે માલિક હોય છે કદાચ આપણે પોતે ગુલામ તરીકે કદાચ જિંદગી જીવી હોય કે કામ કર્યું હોય તો માલિકને ગમે નહીં કે ભાઈ મારા મજૂરી મને છોડીને જતા રહે, કારણ કે જતા રહે તેનું બધું કામ રહ્યું પોતે જાતે કર્યું છે. અને જોન જે હ્યુમન છે ના પાડે છે, આનાકાની કરે છે. ભલે સરકાર તો તેને કેવું હોય કે હું તને છોડવાના નથી. રિલેક્ટન્સ એટલે આનાકારી કરી, અનવિલિંગનેસ એટલે ના પાડે છે ટુ ડુ ધીસ, આ કરવાની. સો સી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. પછી એને શું ફરજ હોય? 5 બાળક હતા, 5 બાળકમાંથી એને ફરજ પડી કે સૌથી જે નાનું હતું એને લઈ અને અહીંયાથી ભાગી જાય છે. રેન અવે ભાગી જવું, ગમે તેમ કરી છટકી જાય છે. She finally wound up in New York City. Wound up એટલે settle down. Mere spelling માં પૂછે wind up to wound up છે. wind up એટલે બધું વાળી લેવું, બધું સંકેલી લેવું થાય, પણ અહીંયા શું થાય છે? સેટલ ડાઉન. તો છેવટે એ પોતે સેટલ ડાઉન ક્યાં થાય છે? ન્યુયોર્ક સિટીમાં સેટલ ડાઉન. She worked at menial jobs. Menial jobs એટલે નાના જે મજૂરો કામ કરતા હોય. આપણા ગુજરાતમાં અને ભારતમાં આપણે menial jobs એટલે શું કે ઘરકામની જે બધા જોઈ એટલી સ્ત્રીઓ આપણે જોઈએ છીએ કે જે બીજાના ઘરમાં જે વાસણ ધોવા જાય છે, કપડાં ધોવા જાય છે, એને શું કહેવાય? ખોટું કરે છે મેન્યુઅલ જોબ્સ. અને પછી છૂટક મજૂરી આપણે કહી શકીએ કે છેવટે ન્યુયોર્કમાં ભાગી જાય નાનું બાળક હતું, ન્યુયોર્કમાં સેટલ થઈ ગયા અને ત્યાં જઈને એની પાસે નોકરી તો કશી હતી નહીં. તો અહીંયા શું કરતા હતા? She worked at manual job. Through some friends came under the sway of a religious fanatic fundamentally named Matthias. એ નાનું છૂટક મજૂરી કરતા અને પછી કેટલાક મિત્રો બની અને કેમ અંડર ધ સ્વે એટલે અસર, સ્વે એટલે ઇફેક્ટ ઓફ એ રિલિજિયસ ફેન્ટિક. રિલિજિયસ એટલે ધાર્મિક, ફેન્ટિક એટલે કટ્ટર. ધાર્મિક ખરો પણ કેવો? કટ્ટર ધાર્મિક. નેમ્ડ મેથિયાસ. જે મેથિયાસ નામનો વ્યક્તિ છે જે પાદરી હતા, જે ધાર્મિક પાદરી હતા, કારણ કે ન્યુયોર્કની વાત કરેલી છે, અમેરિકાની વાત કરેલી છે, અહીંયા ક્રિશ્ચિયાનિટી હોય ને બીજા હોય એટલે મેથિયાસ છે પોતે જે ખ્રિસ્ત હતા એના એ ઇફેક્ટમાં અસરમાં આવે છે, ઓળખાણ થાય છે. પછી ડ્યુરિંગ સિવિલ વોર. હવે સિવિલ વોર એટલે કોને કહેવાય અને વોર એટલે શું કહેવાય આપણે સમજવાની. સિવિલ વોર એટલે એક જ જે દેશ હોય, એક દેશમાં જે અંદરો અંદર ઝઘડા થાય, એક રાજ્યનું બીજા રાજ્ય જોડે ઝઘડો થાય. દાખલા તરીકે ગુજરાત હોય, ગુજરાતનો મહારાષ્ટ્ર જોડે કોઈ પણ બાબતમાં થાય, પાણીમાં હોય, કોઈ મોટો પ્રશ્ન હોય, દાખલા તરીકે બોલીમાં થાય, અમુક જે થાય એને શું કહેવાય? સિવિલ વોર. સિવિલ વોર એટલે શું કહેવાય? એક જ દેશ હોય એના અલગ અલગ રાજ્યોમાં જે દાખલા તરીકે યુદ્ધ થાય ને શું કહેવાય? સિવિલ વોર. સિવિલ વોર બિટવીન સિટીઝન ઓફ ધ સેમ કન્ટ્રી. અમેરિકન સિવિલ વોર ક્યારે થયો તો આમાંથી એ પણ આપણે જાણવાનું છે. 1861 થી 1865 જનરલ નોલેજમાં પૂછાયા કે અમેરિકન સિવિલ વોર. અમેરિકામાં સિવિલ વોર એટલે અંદરો અંદર જે બધા બીજા રાજ્યો હતા નાના બધા દેશ
એમાં અંદરો અંદર ઝઘડા થતા એક રાજ્યનું બીજા રાજ્ય સાથે. ક્યારે બન્યું તો અમેરિકન સિવિલ વોર 1861 થી 1865 દરમિયાન. ટ્રુથ bought gifts for the soldiers with money raised from her many lectures. હવે આ સમયગાળો હતો અહીંયા જે ટ્રુથ હતા, સજ્જનો ટ્રુથ એ પોતે લેક્ચર આપતા, ભાષણો આપતા. કોઈ વ્યક્તિ બોલાવે કે ભાઈ આ ભાષણ માટે આપો તે પોતે મફતમાં જતા ન હતા. અને પછી જે ભાષણના જે પૈસા આપે એના એ પૈસામાંથી એ પોતે ગિફ્ટ ખરીદેતા. કોના માટે? ટ્રુથ bought gift for the soldiers, સૈનિકો માટે, with money raised from the her many lectures and help fugitive slaves. અને fugitive slaves fugitive એટલે ભગોડા. જોયા કે છે escape, absconder. એટલે દાખલા તરીકે જે એવા ગુલામ છે, જે ગુલામને એના માલિક છૂટા કરવા માંગતા નથી, એટલે ગુલામ શું કરે? ભાગીને જતા રહે. હવે ભાગીને જતા રહે તો એમના ઘર હોય નહીં, કારણ કે અત્યાર સુધી માલિકની જોડે રહેતા હોય છે. તો એવા જે ગુલામ છે, ગુલામને રહેવાનું, જમવાનું એ બધું મદદ કોણ કરતા હતા? સજ્જનો. કારણ કે આપણે જોયું છે પાઠ શરૂઆત થઈ છે કે પોતે ગુલામ હતા. તો ગુલામની સાચી પરિસ્થિતિ કેવી હોય છે પોતે સમજી શકે છે, અને એની પાસે જે પૈસા આવે છે એ પૈસાથી ગુલામને મદદ કરે છે. અને જે બધા સોલ્જર જે યુદ્ધમાં ઘવાયેલા હોય એ બધા સોલ્જરની મદદ કરે છે. કેવી રીતે પૈસા લાવે છે? તો પૈસા એ પોતે સ્પીચ આપે છે, લેક્ચર લે છે, લેક્ચરમાંથી જે થોડા પૈસા ભેગા થાય પોતે પોતાનું ગુજરાન ચલાવે છે, અને બીજા પૈસાથી ગિફ્ટ લાવીને આ બધાને મદદ કરે છે. સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. શેના માટે? એમના માટે કામ ગોતવા માટે મદદ કરે છે, અને હાઉસિંગ એટલે રહેઠાણ માટે પણ એ મદદ કરે. આફ્ટર ધ વોર, યુદ્ધ પતી ગયા પછી, she continue her tirade એટલે લોંગ સ્પીચ. tirade એટલે ક્રિટિસાઇઝ. tirade એટલે શું કહેવાનું? ટીકાત્મક. હું ગમે એ વાતો કટાક્ષમાં વાત કરતો એટલે tirade એ ક્રિટિસાઇઝ કહેવાય, ક્રિટિક. tirade એટલે લોંગ એંગ્રી સ્પીચ. આમાં ભલે એવું લખ્યું લોંગ એંગ્રી, પણ હકીકતમાં મતલબ શું થાય છે કે જ્યારે તમે ગુસ્સામાં કોકની ઉપર કટાક્ષ કરતા હોય tirade કહેવાય છે. યુદ્ધ પતી ગયું પણ છતાં પણ she continue her tirade for the Lord and against the racial injustice. લોર્ડ એટલે જે બધા માલિકો હતા એ. લોર્ડ શબ્દ ક્યાંથી આવ્યો? સમાજ વિદ્યામાં આપણે ભણતા હોય લેન્ડ લોર્ડ. લેન્ડ લોર્ડ એટલે બધા માલિકો. અને બીજું શું છે? રેશિયલ ઇનજસ્ટિસ. રેશિયલ એટલે આપણા કલર અથવા આપણા કુળ. ઇનજસ્ટિસ એટલે ન્યાય, ઇનજસ્ટિસ એટલે અન્યાય. આપણું કુળ જોઈએ, આપણી જ્ઞાતિ જોઈએ, આપણો કલર જોઈએ, આપણી સાથે જે ભેદભાવ કરવામાં આવે એને રેશિયલ ઇનજસ્ટિસ કહેવાય. એવું નથી કે ભારતમાં જ જ્ઞાતિવાદ ને એવું બધું છે, ધાર્મિકવાદ ને બધું છે. બધા દેશમાં બધી જગ્યાએ તકલીફ છે. કાળા હોય ધોળાની ઉપર એની સાથે બનતું નથી, એક જ્ઞાતિવાળા બીજા જ્ઞાતિની યારે તકલીફ હોય છે, એની વાત કરે. છતાં એને સ્પીચ આપી તો સ્પીચમાં એ કોની વિરુદ્ધ બોલતા હતા, કોને લઈ ટીકા કરતા હતા? એક તો લોર્ડ એટલે બધા જે માલિક હતો એને. અને બીજું જે બધા લોકો કે જે બધા રંગભેદની અલગ અલગ નીતિમાં માનતા હતા એને વિરુદ્ધ એમના ભાષણોમાં એની ઉપર કટાક્ષ કરતા. ઇવન વેન ઓલ્ડ એજ, કે જ્યારે ધીમે ધીમે હવે પોતે વૃદ્ધ થતા હતા, એને ill health restricted her activities to confines of a battle chief, meet and a sanatorium. હવે જે પોતે ધીમે ધીમે એમની ઉંમર થતી હતી, ઉંમર થતા પોતે બીમાર થતા. તો બીમારમાં જ્યારે એમને દાખલા તરીકે શું કર્યું? હેલ્થ રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટી. કે આપણે ખબર છે આપણે પોતે બીમાર થઈ જઈએ તો કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય જેની ઉંમર થતી હોય તો ઘણી બધી જે એક્ટિવિટી હોય, બીજી બધી દાખલા તરીકે યુદ્ધો થયા, યુદ્ધોમાં દાખલા બેટલ ઓફ ક્રીક છે, મીચ છે ને સેનેટોરિયમ. સેનેટોરિયમ એટલે એવું સ્થળ કે જ્યાં જે ગરીબ દાખલા તરીકે જે બીમાર દર્દી હોય ને રાખવાનું સ્થળ કહેવાય. દાખલા તરીકે ટીબી થઈ ગયો હોય, જૂના જમાનાની વાત છે, ટીબી થઈ ગયો હોય, પછી દાખલા તરીકે ક્ષય થઈ ગયો. ક્ષય એટલે એક પ્રકારના ગુમડા, ધીમે 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 કરીને ઓરી છબડા કહી આપણે, એવા પ્રકારના ગુમડા જેથી વ્યક્તિ મરી જાય, એને બીજો વ્યક્તિ હટે એને ચેપ લાગે, ધીમે ધીમે ધીમે. તો આવા પ્રકારના જે દર્દીઓ જે બધા એક જગ્યાએ રાખવામાં આવે સેનેટોરિયમ. તો આવા બધા વ્યક્તિને પોતે બીમાર થઈ ગયા હતા, એની ઉંમર થતી હતી, તો એને રૂબરૂ મળી નતા શકતા, પણ એને પોતાની સ્પીચમાં એને નોંધતા હતા, એમને મદદ કરવાની પ્રયત્ન કરતા હતા કે તમે આવી રીતે બધા દેશવાસીઓ બધી
મોટી મોટી વાતો કરો છો, પણ ખરેખર જે વ્યક્તિને યુદ્ધમાં ઘવાયા છે, જે ખરેખર વ્યક્તિ જે બીમાર થયા છે, એને તો તમે મદદ કરતા નથી. સરકાર એની ઉપર એક કટાક્ષ કરતા. So a place for the care and treatment of people who are recovering from illness, who have a disease that will last long time in a fixed trouble, in tough times. કેવો રોગ કે જે રોગ છે એ લાંબા સમય પછી મટે છે, તાત્કાલિક મટતો નથી, એટલે એવું સ્થળ એને સેનેટોરિયમ કહેવાય કે જ્યાં એને રાખવામાં. She died there on November 26, 1883. યાદ રાખવાનું છે. પોતે સજ્જન ટ્રુથસિંહ મૃત્યુ પામે છે 26 નવેમ્બર 1883. 26 નવેમ્બર 1883. She was the first black woman to sue and win against the white. ટુ પર્સમાં પૂછેલું કે તેવા પ્રથમ એવા બ્લેક સ્ત્રી હતા કે જેણે વ્હાઇટ લોકો સામે બળવો પોકાર્યો હતો અને પોતે જીત્યા. એમની સ્પીચ દ્વારા અને ખરેખર એમનો વિજય થયો છે એની વાત. Here is one of her famous speech. One of એટલે જો one of આપ્યું એટલે સોબી કમ્પેરિઝન કે અહીંયા જે ઘણી બધી એમણે સ્પીચો આપી છે એમાંની એક સ્પીચ નું એ વર્ણન કરવામાં આવ્યું છે. એન્ટાઇટલ ઇઝ Ain't I a Woman. Ain't એટલે એમ નોટ. એમ નોટ નું ટૂંકું રૂપ શું થાય? ain't થાય. આર નોટ હોય તો આરન્ટ થાય. was નો હોય તો wasn't થાય. આ ain't શું છે? એમ નોટ નું ટૂંકું રૂપ છે. ain't I a woman. ઘણી બધી એમને એમના જીવનમાં સ્પીચો આપી છે. એ સ્પીચમાં એક જે ફેમસ સ્પીચ છે એનું અહીંયા વર્ણન કરવાનું છે. એનું ટાઇટલ શું છે સ્પીચના? ain't I woman, કે શું હું સ્ત્રી નથી? which she delivered in the women's convention in Akron, Ohio, December 1851. કે જે આ સ્પીચ છે એમને ક્યાં રજૂઆત કરી હતી? વિમેન્સ કન્વેન્શન. વિમેન્સ નો જે સ્ત્રીઓને હોલ હતો ક્યાં છે? એક્રોનમાં. કન્વેન્શન ઇન એક્રોન, જે એક્રોન નામનું સ્થળનું નામ છે ધ વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોન, જે ઓહિયો નામના સ્થળે આવેલું છે. ડિસેમ્બર 1851 સ્પીચ આપેલી. વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોન નામનું સ્થળ છે, જે હોલનું નામ છે ઓહિયો નામનું સ્થળ છે. 1851 એમને સ્પીચ આપી. સ્પીચનું નામ શું હતું? Ain't I woman, શું હું સ્ત્રી નથી? હવે એને સ્પીચ આપવામાં આવી છે. Well, children, there is so much racket. રેકેટ એટલે શું થાય? ઇલીગલ કામ. કે બાળકો જ્યારે જે જગ્યાએ બધું ઇલીગલ કામ થતું હોય, there must be something out of order. ત્યાં કંઈક ને કંઈક વસ્તુ આડવું હોય છે. જ્યાં સારું કામ થતું હોય ત્યાં બધું વ્યવસ્થિત થતું હોય, પણ જ્યાં ઘણી બધી વસ્તુ ઇલીગલ થતી હોય ત્યાં ઘણી બધી વસ્તુ આડી અવડી, ડિસઓર્ડર એટલે આડી અવડી હોય છે. I think that twixt એટલે between, એટલે આ બંનેની વસ્તુ છે. ઇલીગલ કામની વસ્તુની વાત કરે છે અને આડી અવડી વસ્તુની. I think that twixt the Negroes of the South, સાઉથના દક્ષિણના નીગ્રો એટલે અપસી, and the women at the north, all talking about rights. કે સાઉથમાં છે, દક્ષિણમાં જે બધા નીગ્રો માણસો છે, અપસી પ્રજા છે એ, અને નોર્થમાં ઉત્તરમાં જે બધી સ્ત્રીઓ છે, આ બંને જણી આ બંને વસ્તુ છે શેની વાત કરે છે? ટોકિંગ અબાઉટ રાઇટ્સ. રાઇટ્સ એટલે શું? પોતાના ફરજ. રાઈટ એટલે દાખલા તરીકે પોતાના દાખલે તો શું કહેવાય? ફરજ નહીં, પણ આપણે પોતાનો દાખલા કે આપણે નૈતિક ફરજ હોય કે મારો આ જે દાખલા કે ફરજ ન કહેવાય, પણ આપણે એને રાઈટ એટલે શું કહેવાય? કે જમણું થાય. અને બીજું રાઈટ એટલે મારી પોતાની શું કહેવાય છે ગુજરાતીમાં? રાઈટ એટલે કે દાખલે કોક એમ કે ભાઈ આ મારું રાઈટ છે, તમે મને આ રીતે મનાવી ન શકો, એની વાત કરી. ગુજરાતીમાં શબ્દ મને યાદ આવતો નથી. રાઈટ એટલે પોતાનો દાખલા તરીકે મારી આ તમે એમ કે શું કહો છો? રાઈટ. The white men will be in a fixed practice. એટલે શું કહે છે? નીગ્રો છે, એ નીગ્રો પોતે એમ કહે છે, નીગ્રો શું કહે છે કે મારા હકનું શું છે? રાઈટ એટલે હક. યાદ રાખજો કે ભાઈ મારા હકનું શું છે. અને જે નોર્થમાં છે સ્ત્રીઓ છે કે મારા હકનું શું.
પણ આ બંનેની વચ્ચે શું કહે છે ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રેક્ટિસ, અને વચ્ચે શું કહે જે સફેદ માણસો છે કે ભાઈ અમારા હકનું છે. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ, પણ અહીંયા બધા શેની વાત કરે છે, કયા હકની વાત કરે છે? That men over there says that women need to be held into carriages and lifted over ditches and to have the best place everywhere. જ્યારે આ બધા સ્પીચ આપે છે, જ્યારે પોતે એની હકની વાત કરે છે, લડાઈ કરે છે, ત્યારે બધા હકમાં શું કહે છે, જે નીગ્રો હોય, સાઉથના નીગ્રો હોય, હંસી પ્રજા હોય, કે નોર્થના જે સ્ત્રીઓ હોય, અથવા જે વ્હાઇટ લોકો એ બધા હકની વાત કરે છે, અને એ હકની પોતાને ભાષણની વાત કરે છે કે સ્ત્રીઓને સૌથી સારામાં સારું સ્થાન આપવું જોઈએ, અને ગમે ત્યારે એ કદાચ બીજી જગ્યાએ ગેરેજ અને ઘોડાગાડીમાં બેસે તેમને મદદ કરવી જોઈએ, તો માલ સામાન મૂકી દેવો, આ બધી વાત કરે છે. જો They said women need to be helped, તેમને મદદ કરવી જોઈએ into carriages. Carriages એટલે એવો સમયની વાત છે, ઘોડાગાડીમાં એ પોતે એકલા સ્ત્રી જતા હોય, એમની પાસે સામાન હોય તો સામાન લઈને તો બીજા પુરુષ એને મદદ કરવી જોઈએ. And lifted over ditches, કદાચ કાદવ કીચડ વાળો સ્થળ હોય તેમને કોકને લિફ્ટ આપવી જોઈએ કે ભાઈ અહીંથી તમે ન ચાલો, અહીંયા તમારું સ્થાન નથી, એવી જગ્યાએ રહેતા તેમને સારું સ્થાન આપવું જોઈએ. And to have the best place everywhere, અને ગમે તે જગ્યાએ સ્ત્રી જાય તેને સૌથી સારામાં સારું એને સ્થાન આપવું જોઈએ, સારામાં સારી જગ્યા આપવી જોઈએ, એવું કે છે એની સ્પીચમાં. નોબડી એવર હેલ્પ્સ મી ઇનટુ કેરેજીસ. હવે પોતે વાત કરે સજ્જન કે હું પોતે સ્ત્રી છું, તમે પોતે પોતાની સ્પીચમાં બધે વાત કરી કે સ્ત્રીઓને મદદ કરવી જોઈએ, પણ મને કોઈ દિવસ કોઈ એવી કેરેજમાં કે ઘોડાગાડીમાં મદદ કરી નથી. ઓર મડ બડલ હું જ્યારે કાદવ કીચડમાં આવેલી છું તો ત્યારે મને મદદ કરી. or gives me any best place, મને કોઈ દિવસ જીવનમાં સારી જગ્યા પણ આપી નથી. અને એન ટાઈમમાં કે શું સ્ત્રી નથી? ભાષણમાં મોટા મોટા માણસો તમે વાત કરો કે સ્ત્રીને આમ આપવું જોઈએ, આમ આપવું જોઈએ, પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલે નીચે સ્ત્રીને કંઈ મળતું નથી, એની વાત કરે. પોતે કહે છે કે હું સ્ત્રી નથી, તો તમે મને આ બધી વસ્તુ ફેસિલિટી ન આપી. લુક એટ માય આર્મ, મારા હાથ તરફ જુઓ. I have plowed and planted and gathered into barns. Barns એટલે store. And no man could head me. મારા હાથ તરફ જો મેં ખેતી કરેલી છે, હળ હાંકેલા છે, અને દાખલે બાંસ બાંધે સ્ટોરમાં કામ કરેલું છે, છતાં પણ કોઈ એવો પુરુષ ન આવ્યો કે જેણે મને મદદ કરી. હેડ મી એટલે હેલ્પ મી. મોટા મોટા તમે તમારા ભાષણમાં એમ કહો છો કે સ્ત્રીઓને મદદ કરવી જોઈએ, સરકારે આમ કરવું જોઈએ, પણ હું પોતે સ્ત્રી છું, મેં ઘણું મારા હાથ તરફથી જોયું, મારા હાથ એકદમ ઘસાઈ ગયા છે, એટલા બધા કામો કર્યા છે, મેં હળ હાંક્યા છે, સ્ટોરમાં કામ કર્યું છે, નાની નાની વસ્તુ દાખલે મજૂરી કામ કર્યું છે, છતાં પણ એ ઘણા બધા પુરુષો હતા, કોઈ પુરુષોએ મને મદદ કરી નથી. અને એન્ડ આઈ વુમન કે શું સ્ત્રી નથી? આઈ કુડ work as much and eat as much as a man when I could get it. જો કે હું જેટલો કોઈ પણ પુરુષ હોય એના જેટલું જ કામ કરી શકું છું, અને એટલું જ હું જમી શકું છું જ્યારે મને મળે, when I get it. એટલે એના રોજિંદા જીવનમાં એને પૂરતું ખાવાનું પણ મળતું નતું. સજ્જન એની વાત કરે કે હું મદદ દાખલા તરીકે કામ કરીને પુરુષનું જેટલું કામ કરી શકું છું, અને મેં એટલું કર્યું છે, અને જ્યારે જમવાનું પડે તો પુરુષની સમોવડી છે કે હું પણ એટલું ને એટલું જમી શકું છું જો મને આપવામાં આવે તો. એન્ડ bear the less એટલે ચાબુક. અને જેવી રીતે દાખલા તરીકે ગમે તકલીફ પડે તો પુરુષને ચાબુકના ઘા મારવામાં આવે, એ વખતેની વાત છે. જ્યારે મજૂરો રાખવામાં, ગુલામ રાખવાના હોય તો માલિકો જ્યારે મજૂરી ગુલામ કામ ન કરે તો આપણે ટીવીમાં સિરિયલમાં જોયું, પિક્ચરમાં જોઈને ચાબુક મારવામાં આવે, જે રીતે ઘોડાની ઉપર ચાબુક મારે. તો bear the less, bear એટલે સહન કરવું, less એટલે ચાબુક. તો એવી રીતે મેં પણ ચાબુકના ઘા સહન કર્યા છે. એઝ વેલ જો મેં પણ ચાબુકના ઘા સહન કર્યા છે. એની એન્ડ ટાઈમ કે શું સ્ત્રી નથી? તો તમે બધી પુરુષની બધી વાત કરો છો, પણ મારા જીવનની કથા સાંભળો. મેં પણ એમના જેટલું કામ કર્યું છે, હું પણ એમના જેમ જ ભૂખી રહી છું, મેં પણ ચાબુકના ઘા સહન કર્યા છે, તો શું હું સ્ત્રી નથી? I have born 13 children. મને મારા સમયગાળા દરમિયાન મેં 13 બાળકોને જન્મ આપ્યો. 13 બાળકોને જન્મ્યા. And seen most of sold up to slavery.
અને મોટા ભાગના જે મારા બાળકો હતો એને ગુલામ તરીકે વેચી દેવામાં આવે, એની હરાજી કરી દેવામાં આવે, 16 લાખને વેચી દેવામાં આવે, હરાજી કરી અને જીવનગાળ દરિયા ને 13 બાળકને જન્મ આપ્યો. યાદ રાખવાનું છે, 13 બાળક. And when I cried out with my mother's grief, જ્યારે મેં મારા માતા તરીકેના, મારા મમ્મી તરીકેના, જ્યારે એક માતાની પાસેથી પોતાના બાળકને બીજે લઈ જવામાં આવે, એને વેચી દેવામાં આવે, એને બીજે મોકલી દેવામાં આવે, ગુલામ બનાવી દે, ત્યારે મને દુઃખમાં મેં જ્યારે ક્રાઇડ, એટલે એકદમ કરુણાંત મેં વાત કરી. None but Jesus heard me. ત્યારે કોઈ માણસ, કોઈ પુરુષ મને સાંભળવા ન આવ્યો કે બેન તમારું બાળકને વેચી દેવામાં તમારી તકલીફ શું છે. માત્ર જીસસ ભગવાન, જે ભગવાન ઈસુ ભગવાન છે, એને જ મારી આ ચીખ, મારું રોદન છે, મારી તકલીફ છે, એ જ વ્યક્તિએ સાંભળી. બીજા કોઈ મારી પાસે આવ્યા નહીં. And ain't I woman, કે શું સ્ત્રી નથી? Then they talk about this thing in the head. અને આ સ્પીચમાં એમને એ વસ્તુની વાત કરે છે જે મગજમાં જે વસ્તુ હોય છે એની વાત કરે છે. What's this they call it? Member of the audience whisper intellect. જે બુદ્ધિની વાત કરે છે, સ્પીચમાં પૂછે છે કે જે બધા માણસો છે સાઉથના, જે નીગ્રો, નોર્થની બધી વ્હાઇટ, જે બધા વિમેન છે એ અને બીજા બધા વ્હાઇટ લોકો, કે મગજની વાત કે છે, મગજમાં ઓલી વસ્તુ હોય છે એને શું કહેવાય છે? તો જે ઓડિયન્સમાંથી જવાબ આપે છે ઇન્ટેલેક્ટ, એટલે બુદ્ધિ, વિસ્પર એટલે ગંગણું. આવી રીતે જોઈએ આપણે. That's it, honey. What's that got to do with women's right or Negroes right? કેટલાય લોકો એમ કહે છે, એની વાત કરે છે કે પુરુષમાં વધારે બુદ્ધિ હોય છે અને સ્ત્રીમાં ઓછી બુદ્ધિ હોય છે. એની વાત કરે છે આ સ્પીચમાં. What's that got to do with women's right or Negroes right? કે હવે તમે અહીંયા સ્ત્રીઓના હક અને હફસી લોકોના હક વિશે શું વાત કરો છો? If my cup won't hold but a pinch એટલે કે આઠવો ભાગ. એક ગેલન હોય, આપણે ગેલન એ શબ્દ ન સમજ્યો તો કઈ નહીં. 1 રૂપિયો હોય, રૂપિયાનો 8મો ભાગ હોય એટલે પિન્ટ કહેવાય. અને ક્વાર્ટર એટલે ચોથો ભાગ. ક્વાર્ટર એટલે ચોથો ભાગ એટલે શું કહેવાય કે પાયલી કહેવાય. 8મો ભાગ હોય એની વાત કરે છે કે જો મારા મગજમાં, મારામાં બુદ્ધિ ન હોય તો ઓછી બુદ્ધિ હોય અને તમારામાં વધારે હોય. એ ઉદાહરણ આપે છે કે મારા ક્લાસમાં જો if my cup won't hold but a pin, કે મારા કપમાં ખાલી 1/8મો ભાગ આવે છે, તમારા કપમાં ચોથો ભાગ છે. શું કે છે? મારા કપમાં છે 8મો ભાગ છે, તમારા કપમાં ચોથો ભાગ છે. And yours hold a quarter. જો તમારામાં ચોથો ભાગ છે, પછી આ બધું યુનિટ ને બધું આપ્યું છે, એકમાં જો ગેલન ચોથો ભાગ છે. Wouldn't you be mean not to let me have my little half measure full? કે શું તમે મને એક સ્ત્રી તરીકે મદદ ન કરી શકો? કે મારો કપ છે, સજ્જનો ટ્રુથ એમ કે છે, મારા કપમાં, આ તો મારા જીવનમાં એટલી બધી તકલીફ છે કે મારી પાસે જીવન જરૂરિયાતની વસ્તુ ખાલી 1 રૂપિયાના 8મા ભાગ જેટલી છે અને તમારી પાસે પુરુષ તરીકે તમારી પાસે ચોથા ભાગની છે. તો હું એક અબળા સ્ત્રી છું, આ છું, પેલા ગુલામ હતું, તો તમે મને થોડું ઘણું નો આપી શકો? જો my little, અહીંયા શું કહે છે આનો? You be mean not to lead me have my little half measure full. કે થોડુંક મારામાં નાખીને આપણે બેનું સરખું ન કરી શકો? Then that little man in black there, અને જે નાનો માણસ, ખીમણો માણસ, જે હફસી માણસ હતો, એ શું કે then he says women can't have as much right as men because Christ wasn't woman. હવે એક માણસ જે હું સ્પીચ આપતોમાં, એમાં જે થોડામાં એક ખીમણો માણસ હતો, જે હફસી હતો, કાળો માણસ હતો, શું કે સ્ત્રીને પુરુષની જેમ એના હક ન આપવા જોઈએ, કારણ કે આપણા જે ભગવાન છે ઈસુ ભગવાન એ સ્ત્રી હતા. એવું કરે એની સાથે દલીલ કરે, because Christ એટલે ઈસુ ભગવાન, જીસસ ક્રાઇસ્ટ wasn't a woman. તો where did your Christ come from? તરત જ આપે છે કે તમારે ઈસુ ભગવાન આવ્યા ક્યાંથી? ઈસુ ભગવાન આપને ખબર છે એક સ્ત્રી છે, સ્ત્રીને જેવું સર્જન કરવાની શક્તિ આપેલી છે ભગવાન. તો તમે ઈસુ ભગવાનથી મને એવું કહો છે કે ઈસુ ભગવાન એ દાખલા તરીકે સ્ત્રી નતા, એ પુરુષ હતા, તો પુરુષને વધારે હક આપવામાં આવે અને સ્ત્રીને ઓછો આપવામાં આવે. તરત જ તે સજ્જનો ટ્રુથ કહે છે કે તમારે ઈસુ ભગવાન છે, where did your Christ come from? તમારે ઈસુ ભગવાન આવ્યા ક્યાંથી? આપને ખબર છે સ્ત્રીના દાખલા તરીકે કોખમાંથી, એમાંથી જ આવી શકે. Where did
યોર ક્રાઇસ્ટ ફ્રોમ તમારા ભગવાન આવ્યા ક્યાંથી? ઈસુ ભગવાન. ફ્રોમ ગોડ એન્ડ વુમન. ભગવાન હોય કે સ્ત્રી હોય, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. કે ભાઈ ભગવાનને ભગવાનની જગ્યાએ રહેવા દો, અને જે સ્ત્રીઓ છે સ્ત્રીઓને સ્ત્રીઓની જગ્યાએ રહેવા દો. આવા ખોટે ખોટી દલીલ કરો ને, એ રીતે કમ્પેરિઝન કરો ને કે ભાઈ ભગવાનને ઈસુ ક્રાઇસ્ટ કહ્યા એ પુરુષ હતા એટલે અમને વધારે હક મળવા જોઈએ, બીજા ન મળતો. એ પોતે દલીલ બેક કરે છે, તરત આ પાછી કહે છે કે તમારે ઈસુ ભગવાન છે ક્યાંથી આવ્યા? અંત્ય તો એના મમ્મીની કોખમાંથી, જે માતા મરિયમ છે એની કોખમાંથી જેમનો જન્મ થયો છે એની વાત કરે. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone. ભાઈ આપણે પૃથ્વીની સર્જનની વાત કરે છે, પૃથ્વીના સર્જનની વાત કરે છે. ક્રિશ્ચિયાનિટી હોય કે હિન્દુઇઝમ હોય કે ગમે આપણે એક વસ્તુ હોય સિરિયલમાં એમાં જોયું હશે કે જ્યારે બધી શક્તિ રહી એકદમ ગરમ થઈ જાય છે તો આખી પૃથ્વી એમાં જે સર્જન થયું છે મહાકાળીમાનું સર્જન થયું છે કે પોતે કાલીમાં છે, એકદમ ગુસ્સાવાળા હોય છે, આખી પૃથ્વીનો વિનાશ કરી નાખવામાં આવે છે. પછી જે શંકર ભગવાનને સમજાવે છે હિન્દુઇઝમ આવું આવે છે, એની વાત કરે છે કે જો પહેલી જે સ્ત્રી ભગવાન બન્યા હતા, the first woman god, કે જે પહેલા સ્ત્રી, એનામાં એટલી તાકાત હતી કે આખા પૃથ્વીને ઊંધું કરી નાખે. એટલે શું કહે છે કે તમે જો એની પાસે એમ કહો કે સ્ત્રી રહી નીચા કક્ષાની છે પુરુષ ઊંચા કક્ષાના છે તો એ આખે પૃથ્વીને ઊંધી કરી નાખે, સર્જન કરે જ નહીં. કારણ કે સર્જન કરવાની ભગવાને શક્તિ આપી હોય તો એક જ સ્ત્રીમાં, એ સ્ત્રીઓમાં, પુરુષમાં સર્જન કરવાની શક્તિ હોતી નથી. પુરુષ એ બાળકને જન્મ આપી શકતો નથી. સર્જન કરવાને એટલે પોતાના જીવમાંથી એક બીજો જીવ લાવવાનો, એ ભગવાને સ્ત્રીઓને તાકાત આપી છે એની વાત કરી છે. These women together ought to be able to turn it back. અને હવે અત્યારની સ્ત્રીઓ પણ એટલો તાકાત રાખે છે. જે રીતે જ્યારે ભગવાન જે સ્ત્રી હતા એનામાં તાકાત હતી કે આખી પૃથ્વીને જો ઊંધી કરી નાખે, તો અત્યારની સ્ત્રી પણ જો બધી ભેગી થાય ઓલ ટુગેધર તો એનામાં તાકાત છે કે ફરીથી એ પાછી રહી ફરજ પાડી દે, ઊંધી કરી નાખે. જો તમે એને સરખો લ્યો હક નહીં આપો તો, and get it right side up again, જો ફરીથી એને સરખી કરી નાખશે. કારણ કે પુરુષને વધારે હક આપો, સ્ત્રીને ન આપો તો બધી સ્ત્રીઓ એક સમય એવો આવશે બધી ભેગી થશે અને ફરીથી એવો સમય આવશે કે બધી સ્ત્રીને બધો પોતાના હાથમાં લઈ લેશે, બધાના હાથો એની વાત. and now he is asking to do it, the man better let them. અને અત્યારની સ્ત્રી પોતે એમ કહે છે કે હું અત્યારે તમારી પાસે માંગુ છું, તમને કહું છું કે ભાઈ અમને પુરુષની જેટલા તમે હક આપી દો પ્રેમથી. the man better let them oblige to you, કે તમે અત્યારે પ્રેમથી વાત કરીએ છીએ તો પ્રેમથી તમે અમને જે પુરુષની જેટલા હક આપી દો. oblige to you hearing me, તમે બધા મને સાંભળી એના બદલ હું તમારી ઋણી છું. and now old sojourner ain't got nothing more to say. અને સજોનને ટ્રુથ છે કે વૃદ્ધ થઈ ગઈ છે, હવે મારે બીજું જીવનમાં કંઈ કહેવાનું છે નહીં. આ પાઠ પૂરો થાય છે. પાઠમાં એ વાત કરવામાં આવી છે કે સ્ત્રીઓ છે, સ્ત્રીને જીવનમાં કેટલો બધો સંઘર્ષ કરવો પડે. જૂના જમાનાની વાત છે અને પોતે ખાસ કરીને એ વાત કરવામાં આવે છે કે પોતેને કેવી રીતે સ્લેવરી દાખલે ગુલામ બનાવી દેવામાં આવી, પછી કેવી રીતે અલગ અલગ દાખલે કે 13 જેવા બાળકને જન્મ આપવામાં આવ્યો, અલગ અલગ જગ્યાએ વેચી દેવામાં આવ્યો, છતાં પણ પોતે હિંમત હારતા નથી અને સૈનિકો માટે અને જે બધા બીજા ગુલામો હોય છે એને મદદ કરે છે પોતાના મરણિયા પ્રયાસ સુધી, એમના અંતિમ શ્વાસ સુધી, અને પોતે સ્ત્રીને સમાન હક મળે એના માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો જે કવિતા અથવા પાઠ છે એનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.